ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। ભાવનગર ખાતે યોજાશે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ। ગુજરાતને ₹26,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। 66,000 કરોડથી વધુના મેરીટાઈમ શિપ બિલ્ડિંગ MOUsનું લોકાર્પણ કરવામાં આવશે। બેસ્ટ ટુરિઝમ વિલેજ એવા કચ્છ ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવશે। વડોદરાની ગુજરાત રિફાઇનરીના 5,894 કરોડના ખર્ચે નિર્મિત એક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। તો 4,700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત રિગેસિફિકેશનનું ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે। તો જવાહર ચોકમાં યોજાશે પીએમની જાહેર સભા। જાહેર કાર્યક્રમ પહેલા યોજાશે રોડ શો। રોડ શોમાં ઓપરેશન સિંદૂરથી GST સુધીની થીમ પર બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે। ફરી એકવાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ તેઓ આપશે। થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવશે કે જ્યાં અનેક મહત્વના જે લોકાર્પણ છે તે થવાના છે। ત્યારે સમગ્ર મુદ્દે સુરક્ષાને લઈને વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આઈજી ગૌતમ પરમારજી। સર, જે પ્રકારે વડાપ્રધાન આવી રહ્યા છે તેની સાથે જ કેન્દ્રીય મંત્રીઓ આવી રહ્યા છે, અલગ અલગ રાજ્યના VIP ડિગ્નેટરીઝ આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સમગ્ર ભાવનગરમાં? છેલ્લા 10 દિવસથી પોલીસ આ પ્રોગ્રામને લઈને બિલકુલ જ કાર્યરત છે। શરૂઆતના સ્ટેજ પર કોમ્બિંગ નાઇટ રાઉન્ડ્સ, નાકાબંધી વગેરે કરવામાં આવ્યું હતું। કેટલાક અસામાજિક તત્વો પર પણ પગલાં લેવામાં આવ્યા છે। ત્યારબાદ રૂટના ટોટલ રિહર્સલ કરવામાં આવ્યા છે, SPG સાથે લાઇઝનિંગ કરવામાં આવ્યું છે અને ડોમ બાબતે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટોટલ 11 જેટલા SP કક્ષાના અધિકારીઓ અહીંયા કાર્યરત છે। સાથે સાથે 2700 જેટલા પોલીસના માણસો અને 1,000 જેટલા હોમગાર્ડના જવાનો પણ કાર્યરત છે। લગભગ 4,000 જેટલી પોલીસ ફોર્સ અત્યારે રોડ ઉપર કાર્યરત છે। રોડ શોના રૂટ અને સભાનો આખો એક જે રૂટ છે એ પણ અલગ રાખવામાં આવ્યો છે, ત્યારે સામાન્ય લોકોને ખાસ કરીને અગવડ ના થાય, જે પણ પોઈન્ટ્સ છે ટ્રાફિકના એનું ડાયવર્ઝન હોય અને તેની સાથે કાર્યક્રમમાં પણ કોઈ પણ પ્રકારની વિઘ્નો ન આવે, એની માટેની ખાસ શું જે કહી શકાય સુરક્ષા વ્યવસ્થા છે એ પોલીસ દ્વારા કરવામાં આવી? જે બસો બહારથી આવવાની છે તેમને પણ પાર્કિંગની વ્યવસ્થા કરી છે। વાહનો જે બહારથી આવે છે તેમની પાર્કિંગની વ્યવસ્થા માટે પણ એક SP કક્ષાના અધિકારી અને બીજા જવાનો પણ તેમને 120 જેટલા જવાનો પણ રોડ ઉપર ટ્રાફિકની વ્યવસ્થાઓ માટે કાર્યરત છે। ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પોલીસ હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવી છે। CCTV કે ડ્રોનથી પણ સતત ક્યાંક મોનિટરિંગ થવાનું હોય? હા, ચોક્કસપણે CCTV વગેરેથી મોનિટરિંગ અમે કરી રહ્યા છીએ। બોડી વોર્ન કેમેરા પણ પોલીસ પાસે આવેલા છે। બિલકુલ। તો જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે સુરક્ષામાં ચૂક ન થાય તે માટેની પણ આપ જોઈ શકો છો કે જે રીતે ખુદ આઈજી દ્વારા કહેવામાં આવ્યું કે 3,000થી પણ વધારે જે સુરક્ષા કર્મીઓ છે તે આજે ભાવનગરની અંદર તૈનાત છે। CCTV કેમેરા તો ભાવનગરમાં પીએમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જાહેર કાર્યક્રમ પહેલા રોડ શો પણ યોજાવાનો છે। રોડ શોમાં ઓપરેશન સિંદૂરથી GST સુધીની થીમ પર બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે। તો ભાવનગરમાં વડાપ્રધાન મોદી આપશે કરોડોના વિકાસની ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે ત્યારે ભાવનગર આતુર છે વડાપ્રધાનના સ્વાગતમાં। 1.5 કિલોમીટરનો રોડ શો છે તે યોજાવાનો છે, ત્યારે લોકોની આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, કેમ કે ભાવનગર છે, ભાવનગરના અલગ રંગ અલગ કલર જોવા મળે છે। આપ જોઈ શકો છો કે એક જે પપેટ આર્ટિસ્ટ છે તેમણે એક આખું વડાપ્રધાનનું આખી ઇમેજનું પપેટ બનાવ્યું છે અને તે લઈને ઊભા છે। તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને આ જે પપેટ છે એના દ્વારા શું મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો? મારું નામ રેખા પિયુષ વ્યાસ છે અને હું એજ્યુકેશનલ પપેટ્સ બનાવું છું। એટલે અમે લોકો આ શૈક્ષણિક પપેટ્સ બનાવતા હતા તો અમને એવો વિચાર આવ્યો કે આપણે મોદીજીનું પપેટ્સ બનાવીએ અને સ્પેશિયલી આજે જ્યારે મોદીજી ભાવનગરમાં આવે છે તો અમે મોદીજીનું પપેટ્સ દ્વારા જ મોદીજીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ અને એક અલગ જ પ્રયોગ છે અમારો પપેટ્સ માટેનો। તમને લાગે છે કે આ જે પપેટ છે એ વડાપ્રધાન સુધી તમે પહોંચાડી શકશો? 100%। મને બહુ જ ખુશી થશે જો સર જોશે ને અમારું પપેટ્સ તો। કેટલો સમય લાગ્યો તો આ પપેટ બનાવવામાં? મને 4 દિવસ લાગ્યા હતા, કેમ કે મેં એકદમ પરફેક્ટ બનાવ્યું છે। તમે જોઈ શકો છો ચશ્મા બધું જ એકદમ નજીક જવાનો પ્રયત્ન કર્યો છે, પેન બી મૂકી છે અહીંયા। જેટલું મારાથી થઈ શકે એટલું મેં પરફેક્શન કરવાની ટ્રાય કરી છે।
વડાપ્રધાન આવી રહ્યા છે, એમને આકારવા બધા ઊભા છે, કેટલી ખુશી છે અને આ પપેટ સાથે સ્વાગત કરવા માટેની કેટલી તૈયારી છે? ખૂબ જ ખુશી છે. ગુજરાતના પનોતા પુત્ર જ્યારે ભાવનગર આવે છે, 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે રોડ શો હતો ત્યારે આ જ પપેટ્સ લઈ અને મોદી સાહેબની સામે ઊભા હતા અને સાહેબે લગભગ મને 3 ફૂટથી જ જોઈને ખૂબ જ હસ્યા હતા. આ વખતે મારી ઈચ્છા એવી છે કે જો સાહેબની કાંઈ અમને પરમિશન મળે, કોઈ એવું ન હોય તો અમે સાહેબને આ પપેટ્સ ભેટ આપવા માગીએ છીએ અને ખૂબ જ ઉત્સાહ છે. ભાવનગરની સમગ્ર દેશમાં મોદી સાહેબ પ્રત્યેનો ઉત્સાહ કંઈક જુદો જ છે. વાત કરવા માટે તો જે લોકો છે તેમની આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ જે કહી શકાય સ્ટેજ બનાવવામાં આવે છે, અલગ અલગ ઝાંખીઓ છે એ ભાવનગરમાં જોવા મળશે, પરંતુ એક આ પપેટ એક આકર્ષણનું અત્યારે કેન્દ્ર છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિલેશ સાથે કિંજલ મિશ્રા, TV9 ભાવનગર. તો પીએમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો પણ પીએમને આવકારવા માટે સજ્જ જોવા મળી રહ્યા છે. લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે પીએમ આવે અને ક્યારે તેમનું